જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય બાબારી. તો આપણે અહીંયા સેવા કેમ્પમાં બેઠા છીએ, રામા ધણી સેવા કેમ્પ. તો અહીંયા ચા પાણી નાસ્તો કરવા બેઠા છીએ. તો નાસ્તામાં શું છે એ હું તમને બતાવું. પૌવા ચા, બરાબર. આ બાજુમાં જગાલાલ બેઠા છે, રણજીત બેઠો છે, અમારા ભરતભાઈ બેઠા છે, અને આ બાજુમાં અને હા બોલો સિદ્ધરાજભાઈ, તમે શું કહેવા માગશો? કે અમે હવે વહેલા નાસ્તો કરવા માંગીએ. ના, તમે હેડતા નહીં, એનું કોઈ કારણ હશે એમ બોલો. રાગે રાગે હેડી જવો. તો મને અને સિદ્ધરાજભાઈને બેને તકલીફ પડી ગઈ પગે. જો ખાલી પાટો ભર્યો બરોબરનો એ બે હવા દે બકા ઘોરે થાક લાગ્યો. અને રોમા પીર અને સવારના હાથના પોત થઈ ગઈ. તો આપણે હવે ચા પાણી નાસ્તો કરી લેવું, અને તમે પણ ચા પાણી નાસ્તો કરી લો. અને લીલોજી આવી છે, એ પોપા છે અહીં આવી ગયા લીલોજી. લીલાજીને જમીન કરવું હોય અહીંથી એ લીલાજી આવો આ બાજુ. હા, જય બાબારી. હા અરે લીલોજી આયા, અરે લીલોજી. તો જય બાબારી. તો રૂમ પર બેસ્યો ને, રૂમ પર ના બે સાધન આવતું કરતું. આ ખુરશીઓ જેટલી બધી ખાટલા અહીં બધા બે આવો ખાટલા. આ લીલાજી હોય આ ગાડી તમારે ચા નહીં. હા, ચાર્જિંગ તો મારે નહીં. બોલો લીલાજી, શું તકલીફ પડી ગઈ? કોઈ તકલીફ નહીં પડી. બે હોય બે ચા કાઢી લઈ લેડો, હું મારે અલગ લાવું હેડો. તો હા, ચાર્જિંગ તો મારે નહીં. આ બાજુમાં જો કોમેડી કિંગ બેઠો છે, પેલી બાજુ ગબ્બર સિંહ. તો દીવનભાઈ શીખર છો અત્યારે જ ખબર નહીં. હા, પવને ખાવા લાભાઈ તારે કોઈ લાભ. તો અહીંયા પણ મસ્ત સુવિધા. પૌવા ગરમા ગરમ. જય બાબારી. હા, અને અહીંયા ચાની સુવિધા અને કટોરામાં મસ્ત ચાલી. હા, તો બ્લોગમાં બન્યા રહેજો. આગળ કઈ કઈ જગ્યાએ હોલ્ડ થાય છે, કઈ જગ્યાએ કોમેડી થાય છે, કઈ જગ્યાએ આપણે ભજન ગવરાઈએ છીએ, કુનો ભજન ગવરાઈએ છીએ. હજી લાલો બાકી છે ભજન ગાવાનું, બરોબર. એટલે ખાવા પડે એટલે ભજન નહીં ગાય. લાલા નાસ્તો લાલા ભજન ગવરાવાનું, ભજન નાચ ગાવું પડે, બરોબર. હા, તો આજે લાલો ભજન ગાય, બરોબર. તો એ કયું ભજન ગાય એ તમે લોગમાં બન્યા રહેજો. ગમે ત્યારે ભજન ગાઈ નાખે લાલો, બરોબર. રસ્તામાં આપણા વય આવ્યા છીએ અને વાગવામાં વાગી ગયા છીએ લગભગ 9 વાગ્યા છીએ. તો જીવનભાઈ કઈ આપણે ભૂખ લાગી છે, નાસ્તો કરીએ. મૂકો નાસ્તો આમ તો બીજું તો મકાઈ પાડી ગયા તે અમે મકાઈ ખાવા ઉભા. જીવનભાઈ મકાઈ ખાઈ ભૂખ લાગી હતી. તીખી ને? હા, તીખી મને આવો. લાવ આ દીવનભાઈને માર કર થાય વધારે મરચું નાખ્યું, બરાબર. હું બહુ મોરચું શીખવાડે મોરચું બનાવવા આવીએ તો ભાઈ વાગ્યા ના, એ તો હું તો વધારે નાખી. હા, તો ઓછા મરચા વાળી લીંબુ નહીં ખાતો મરચું. તો પેલા તો આપણે ગોધવથી આગળ લુણી નદીથી આગળ મતલબ ઓય વળવાનું આવે છે. એ રામ રસોડું રામાધણી પગપાળા યાત્રા સેવા કેમ્પ છે હોય, બરોબર અંદર. તો આપણે વાયકણ આગળ વળવાનું આવે છે. આ બસ પડી નહીં તો આપણે ઈકણથી વળી જાઉં. જય બાબારી. આ બાજુમાં આપણે જેવા ગોધવથી આપણે નેચર ઢાળ ઉતરીએ એવા 200 મીટરના અંતરમાં આવે છે, બરાબર. અને અહીંયા જમવાની પણ બહુ સરસ સુવિધા છે, બહુ મોટો બધું સેવા કેમ્પ છે, સરસ આયોજન છે. જય બાબારી. હા, તો બહુ એટલે લોક છે
લોગ છે લોગ. તો એમનું કહેવું કે ભક્તોને બોલાવી દો, જમવાનું બહુ સરસ બનાવ્યું. જમવા માટે જો ખાલી સુવિધા સરસ છે. તો ગાઈસ આપણા અહીંયા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છીએ અને મહેસાણા કઈ ગામ સોગનપુરથી આવ્યા છીએ સંઘ લઈને. તો સંઘમાં 25 જણો હી. તો અહીંયા અમારા મુલાકાત થઈ છે. તો જય બાબારી. જમી લીધું બાકી? જમી લીધું બરોબર. તો અમારે જમવાનું બાકી, અમે જમવા જઈએ બરાબર. હા જય બાબારી. તો હવે આપણે જમી લઈશું. તો આપણે અહીંયા પાલનપુરનો કેમ્પ હોય, બહુ જમવાની બહુ સારી સુવિધા. જમવામાં જો ખાલી ખજૂર પાક છે, ખમણ અને આ બાજુમાં સબ્જી. જય બાબારી. હા તો આ બાજુમાં પૂરી હલવાનું ચાલુ છે. જય બાબારી. બીજી પણ સબ્જી છે. આ બાજુમાં રાઈસ ભાત છે, બહુ સરસ. આ બાજુમાં દાળ છે. હા જય બાબારી. પાપડ હલવાનું ચાલુ છે. હા જય બાબારી. જય બાબારી. હા તો એમનો સ્ટાફ છે. તો જય બાબારી. જય બાબારી. હા અને જમવાનું અહીંયા પાછળ રસોડું જ છે, પાછળ બનાવી બરાબર. તો આયોજન બહુ સારું છે. અને પાલનપુર બાજુ કયું ગામ છે આપણે? બાજુ જે પાલનપુરનો પ્રોપર પાલનપુર જ છે ત્યાંનું. પ્રોપર પાલનપુર છે. હા તો બહુ સરસ આયોજન. હા તો જય બાબારી મિત્રો. એક મસ્ત ચોકડી પડે છે, નાન ચકડી ચોકડી છે કેનાલ ઉપર. તો દીવનભા વાયનું આપણે આમ લોકેશન કેવું લાગે? બહુ મસ્ત લોકેશન લાગે છે ને. આ નેમના પર તો અમે માછલાના માત્ર લગભગ 25% ખવડાવેલી છે પાણીની અંદર. સાપુરથી ઉપર લાગતાથી લાવેલા છે. યાર ભરેલી આ નેતના પોમાં માછલા ચેવડે ચેવડે છે બધા. ચાલુ છે જો. સરસ ચોકડી પણ સરસ છે. અને પેલા કેમ્પથી અમે નાહી ધોઈને નીકળી ગયા. કપડાં એને ઠઠાઈ દીધા. કેમ કે આગળના કપડાં હજી ઉપરના હતા. રસ્તામાંથી નાઇટીને બધું લીધું છે. અને કેનાલ જો ખાલી ચીવડી વટી ભરેલી જાય છે. દૂર રહેવા દે ને કે ફોન અંદર પછી. આ કેનાલમાં માછલાને માત્ર ખવડાવે છે. એવું એમ? હા. અને આપણે ગમ્મઈ સંઘ બહુ આવતો નહીં? હા લગભગ અમે 13-14 વર્ષથી હેડાવાય. એવું એમ? આ જો આ બાજુથી ફૂલ ભરેલી છે. અને આ બાજુમાં ચોકડી પડે નેન ચકડી. એક પેલી બાજુ ચોકડી પડે. રસ્તા મસ્ત બનાવે છે. જે સિંગલ પટ્ટી હોય ને આમ રઢિયમણું લાગે. આ બાજુમાં પણ નેન ચકડું નેડીઓ પણ ઠેઠ સુધી રોડ જાય. જો કોરે મોરે બાવડી આવી પણ ઠેઠ સુધી રોડ છે. અને બહુ મસ્ત લોકેશન છે. અને હવે આપણે દીવભાઈ આપણે નદીમાં ઉતરવાનું. હવે આ નદીમાં ઉતરી જ જશે. નદીમાં જ હેડીએ. સારી નદીમાં જ છે. આ નદી જ કહેવાય? નદી જ છે. શું વાત છે? તો યાર બહુ સારું કહેવાય. અને નાના નાના બાળકો આવી ભણવાવાળા હમ. હા જય બાબારી. ડમલાણીના નેડિયામાં આવ્યા છીએ. અને વાયકણ આપણે જૈન બાપાના ભજન ગવરાઈએ. ઈદના ધણીને જમરો બાગ ગીરના રે એ ધણીને જમરું તું છે અલગ અવતારી રે. મત ભલે મસ્ત 2 લીટીઓ ગાઈ પણ આમ દિલ ખુશ થઈ ગયું. અને વરસાદનું વાતાવરણ થયું છે. અને આ ઓછું ફૂટી જાય એવું છે. તો આ બાજુ વરસાદનું વાતાવરણ થયું. હા આ રહ્યું આપણું છે ટ્રેક્ટર. જય બાપા ધણી. વરસાદ અંધારે છે બરોબરનો, કાળી કોઠીનો. સનેડો સનેડો અમરાનું જાનો સનેડો આગળ જાય છે સનેડા જેવા ટોટિયા સનેડાના જેવા થઈ ગયા. પપ્પો પપ્પો કમા અને સાહેબે સોરી મેલ્યા નિહાળમાં છે છોકરો. સાહેબે છોકરા સોરી મેલ્યા નિહાળમાં છે રખડતા મેલ્યા. કોમેડી ગીત ગાઈ નાખ્યું. તો
આ તો આપણા બાબાના ધામમાં દર્શન કરવા જઈએ ને એટલે હસી મજા કોમેડી બધું અંગા ધીરે ધીરે હેડી જાય તાણે જ આપણો રસ્તો વહારે, બાકી રસ્તો વહારે નહીં. એટલે ભજને ચાલુ રહી, આ કોમેડી એ ચાલુ રહે, આપણા લોગનોય ચાલુ રહે અને હેડવાનું થઈ જાય અને ટાઈમ પાસે થઈ જાય અને બાબારીએ દર્શન થઈ જાય. બરાબર, તો લોગમાં બન્યા રહેજો. જય બાબારી મિત્રો, ખાલી લોકેશન જોઈ લો પહેલાં. જીવનભા મોજ. તો આપણો આ છે લુણી નદી. બરાબર, તો આપણા આ ધજા રહી ને ધજા એકણથી ઉતરવાનું છે અંદર, એટલે આપણે અંદર ઠેઠ નહીં જવાનું. આ છે સીધો રોડ ફરીને આવવાનું આવે અને આટલા જો આટલા સીડીઓ ઊંચી છે એટલે અહીંથી આપણે હવે ધીરે ધીરે ઉતરશું સાચવી. અને પછી તો આગળ જઈએ એટલે જોઈએ કઈ રીતના હા સિસ્ટમ બધી. દેવનભાઈ સાચવજો. એ રોમા ધણી સીડીઓ ઉતરાતી નહીં પણ એટલે વસ્તુ થાક લાગે ને એટલે. હા, અને દરેક સબસ્ક્રાઈબર મિત્રોને એટલું જ કહું હું કે જય બાબારી લખવાનું ભૂલતા નહીં. કયા કયા ગામથી જુઓ છો એ લખવાનું ભૂલતા નહીં. બહુ સરસ માટી હા નદીની રેત. તો અહીંયા જોઈએ આટલે પાણી ચાલુ હ ખાસા છેટા રહેવું. રોમા ધણી આટલા ચડી નહીં શકતો. હા હે મારા લીલાજી આયા છી, મારો ભાઈ લીલોજી. તો મિત્રો લુણી નદીમાં પાણી આવ્યું હા ત્યાં તારે પાછું રીલ બનશે. તો આ વખતે મૂન પોપટલાલ એ તો જેવો રીલમાં 1 મિલિયને ગાલ્યું હતું એવું 1 મિલિયને રીલ જાવું જોવા અને એવો સપોર્ટ તમારા કરવાનો રીલની અંદર. હમણાં હાલ રીલ બનવાનું ચાલુ થઈ જાય. આ નદીમાં પાણી જોરદાર આવ્યું હે એટલે બધા ભક્તોને કહેવામાં આવે કે નદીમાં રહીને ના આવવું. આપણે નદીમાં રહીને જ આવ્યા છીએ પણ એ બાજુ જવું નહીં, મતલબ નદીમાં જવું નહીં. અત્યારે પાણી ફૂલ ટેકપાઈને ભરેલું હે. હા, તો અમે લીલોજી 2 જણા પેલા કણ અંદર તો નહીં પણ થોડા જે જગ્યાએ બનાવ્યું તું એ જગ્યાએ રીલ બનાવવાનું હે અને સપોર્ટ જુઓ કરો. ફટાફટ શેરિંગ કરી નાખજો. હા, પળાઈના ઘરે શેરિંગ થવું જુઓ. હા બરાબર. અને અહીંથી આરી આપણે વાળ અંદર કૂદીને જવાનું. હા, એ તો કુદા રોમાપીનું નામ લઈ લો આગળ. એ રોમા ધણી, એ રોમા ધણીનું નામ આવે ને એટલે વાત પટી ગઈ. પછી તો અમે કેવું હોય હા તો પાર પડી જાય. એ રોમા ધણી આ કોકના આપણે ખેતરમાં રહીને જઈએ. જો બાજરી વાયેલી છે, કોકના ખેતરમાં રહીને બાજરી વાયેલી છે. કોકના ખેતરમાં પાણી એટલે મતલબ નદીની અંદર ખેતર બનાવ્યું છે. બરાબર, નદીની અંદર ખેતર બનાવ્યું એટલે હવે પછી પાણી તો આવવાનું જ છે. તો આપણે હવે વેકન રીલ બનાવીશું. બરાબર, તો જય બાબારી મિત્રો. તો આપણે રોકાવાનું છે ચોથી નાઇટ આજે અહીંયા. બહુ સરસ કેમ છે, જમવાની રહેવાની અને ચા પાણી નાસ્તાની બહુ સરસ સુવિધા. રસોડું પણ ચાલુ હોય અત્યારે. જો આ બાજુ રસોડું ચાલુ છે. બરાબર, તો બહુ વિશાળ જગ્યા, નાહવા ધોવાની બહુ સારી સુવિધા. બરાબર, અને આપણે આરી કયું ગામ કહેવાય? આલુપુરા. આલુપુરા. આ નવો કેમ બનાવ્યો? આલમ રામ રસોડા નવો કેમ્પ બનાવ્યો આ વર્ષે. આલમ રામ રસોડા આ વર્ષે નવો બનાવ્યો પણ સુવિધા બહુ સરસ છે. 200 ખાટ હે. 200 ખાટ લાગેલા અમને. 200 ખાટલા, 200 ગાડલા. બરોબર, પેલી બાજુ પડ્યા હું બતાવું. બરોબર, અને ખાસી બધી વિશાળ જગ્યા હા. જો ખાલી એ ખુરશીઓ આટલા. આ દીવાનભાવ એકણ બેસી ગયા. દીવાનભાઈ જય બાબારી. જય બાબારી ભાઈ. જો આ બાજુમાં ગાડલા ને બધું પડ્યું છે. અને જય રોમા ધણી. પહેલાં રોમાપીના દર્શન કરાવી દઉં. એ બાપા ધણી, એ રોમાપી. જય બાબારી લીલાજી. જય બાબા. તો આ બાજુમાં જુઓ આટલા જનરેટરની પણ સુવિધા છે. આટલા લાઇટ જાય, આટલા લાઇટ તો નહીં હોય ને? લાઈટ છે, લાઈટ જાય છે ત્યારે આ જનરેટર ચાલુ કરાવું તો પણ સરસ છે. આ બાજુમાં બોર્ડ છે ચાર્જિંગમાં ફોન મૂકવા માટે, બહુ સરસ છે. અને ખાટલા જુઓ ખાલી કેટલા બધા છે ખાટલા.
120 ફૂટમાં આ બનેલો હોય. 120 ફૂટમાં. 120 આમ છે, 40 આમ છે. બરોબર. બહુ વિશાળ જગ્યા હા. તો સુવિધા બધી દરેક ભાઈ ભક્તોને અહીંયા આવવા નમ્ર વિનંતી છે. પાર્કિંગ પણ સારું છે અહીંયા જો. પાર્કિંગ સુવિધા અંદર છે, બહાર નહીં. હા, અંદર પાર્કિંગ સુવિધા અંદર છે. ગાડીઓ પડી છે અંદર, બાઈકો ગાડીઓ બહુ સરસ છે. આ બાજુમાં ગાડી પડી છે, ટ્રેક્ટર પડી છે, ટોલું પડ્યું છે મતલબ. તો બહુ સરસ છે અને ગેલ્વેનાઇઝનો બનાવેલો હશે શેડ. તો બહુ સારું છે. તો વરસાદમાં પણ તકલીફ પડે એવી નહીં. બરાબર. પીવાનું મીઠું પાણી છે, એકદમ પાલન મીઠું પાણી. પીવાનું પાણી, ચા પાણી, નાસ્તો બાસ્તો બધું બધી સુવિધા. તો સારી સુવિધા છે. તો દરેક ભાઈ ભક્તોને અહીંયા આવવા નમ્ર વિનંતી અને અમને થોડોક સેવાનો મોકો આપજો. બરાબર. તો અહીંયા આપણે નાઇટ રોકાવાનું છે. તો જમવાનું આપણે પછી જમીશું. બરાબર. તો એ બધું તમને બતાવીશું. જય બાબારી મિત્રો. તો આપણા ચાહકો ઠેડ ખેરાલુથી આપણે અહીંયા રહી. આપણે કઈ જગ્યાએ રહો તમે? અહીંયા ગુડામલાણી રહીશી. તો મળવા ઓલે થઈને ઠેઠ ગુડામલાણીથી અહીંયા આવ્યા છીએ. આપણે વિડીયો નાખીએ ને એટલે ખબર પડી જાય કે ભાઈ કેટલા આવ્યા છીએ પોપટલાલને. તો અહીંયા ઠેઠ એમને ખબર પડી તો એ આપણે અહીંયા મળવા આવ્યા. તો જય માતાજી, જય બાબારી, જય બાબારી. તો દરેક ભક્તોને, દરેક ચાહક મિત્રોને આપણે જે દિવસે વિડીયો, આજે ચોથો દિવસ છે, કાલે 5મો દિવસ છે. તો ગુડામલાણી પછી આગળ જઈશું. તો કોઈ પણ મળવું હોય તો સંપર્ક કરી લેજો. બરાબર. ધીરે ધીરે જ આપણે તો જઈએ છીએ. બહુ જાજુ કાપતા નથી કિલોમીટર, ખાલી દિવસનું 30-35 કચાલી બસ એટલું જ કાપીએ. બરાબર. તો જય બાબારી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે જે કેમ્પમાં આપણે રોકાવાના છીએ એ બહુ સારી સુવિધા હા. મેડિકલની પણ સુવિધા હા, ડૉક્ટર પણ સાથે જ છીએ. તો જોઈ લો, સરસ દવા હા. કઈ બેંક લગાવશે? આ ભાઈની બેંક લગાવશે કે સામેવાળી બેંક લગાવશે? તો આપણે પગે ફોલ્લા પડ્યા હી અને થોડું આટલા દુખાય છે એટલે એની પણ આપણે દવા કરાવી દઉં. તો પહેલાં બાબા રામદેવજી મહારાજની અહીંયા આરતી ચાલુ થાય તો પહેલાં આરતી જાઓ અને પછી બધી આગળ વાત. તો જો જય બોલો રામસા પીર કી જય હો, જય બોલો રણોજય ધામ કી જય હો. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય બાબારી. તો આપણે જે કેમ્પમાં રોકાણા છીએ તો પહેલાં એમની મુલાકાત કરીએ અને એમના સ્ટાફ સાથે મુલાકાત કરીએ. પ્રભુભાઈનો સ્ટાફ છે. બરાબર. અને બહુ મોટા પાયે આયોજન છે કેમ્પનું. તો દરેક ભાઈ ભક્તોને અહીંયા આવવા નમ્ર વિનંતી. તો પહેલાં પ્રભુભાઈને મળીએ, પછી એમના આખા સ્ટાફને મળીએ. બરાબર. તો આ છે આપણા પ્રભુભાઈ. हाँ, अपने श्री आलम राम रसोड़ा आलपुरा गांव में हमारे बड़ा भाई से ज्ञानाराम जी, छोटा भाई से धोखाराम जी और बड़ा भाई से कोरमाराम जी, तीनों भाई ने तरफ से आ राम रसोड़ो चालू कीधो से आलम जी ની कृपा से. और आवड़ो છે ग्राम पंचायत आलपुरा, आलम जी मंदिर के स्थान से नीचे. बराबर. सरस सरस सरस. ये जो गांधव से रोड निकलती है गुड़ामाला जाती है, उसी रोड पे ये राम रसोड़ा आया हुआ है और बहुत अच्छी व्यवस्था है. 2 महीना तक ये चालू रहेगा. अभी 15-20 दिन हुआ चालू हो गए. अभी 1.5 महीना तक और चालू रहेगा. बराबर बराबर. सभी व्यवस्था से गेना भाई, ये ज्ञाना भाई से खास सेवा ये ज्ञाना भाई दे रहा से, ज्ञाना भाई ની તરફથી છે રામ રસોડ છે. બરાબર. તો મિત્રો આ આપણા એમનો સ્ટાફ છે. તો બહુ સેવા કરી બધા ભાઈઓ છીએ. બરાબર. તો ફૂલ સેવા આપી. તો બહુ સરસ સેવા છે અને અહીંયા આપણે દરેક ભાઈ ભક્તોને આવવા નમ્ર વિનંતી. તો બોલી જો એક વખત જય બાબારી. રામસા પીરની જય હો, જય બોલો અજમલ ઘરે અવતાર કી જય હો, જય બોલો આલમ ધણી નકળંગ કી જય હો. તો આપણે હવે જમવાનું બાકી છે તો જમી લેશું. હાલો હાલો તાને ચાલો. જય બાબારી. જય બાબા. તો આપણે હજુ પ્રસાદ લેવાની બાકી છે. તો હવે પ્રસાદ લઈ લઈએ આપણે.
પોપટલાલ ને અમે બે બાકી છીએ, બાકી બીજાએ તો પ્રસાદ લઈ લીધી છે. પોપટલાલ સી બાદ ગયા? હા, પોપટલાલ આવી ગયા. જય બાબારી. જય બાબા રે. હવે પ્રસાદી લઈ લઈએ આપણે. હવે જેડી આપણી છે એવું તો આજે ખોટું નહીં કહેતું, પણ આજે ખુદ ભગવાન મળ્યા હોય એવું લાગે કે આજે અમનો સ્ટાફ છે અને સ્ટાફના સાથે જમવા મળે એટલે સમજી લો કે આપણે ભગવાનના જોડી જમવા બેઠા એવું. ખરી વાત. રાઈટ રાઈટ ને? રાઈટ. હા. તો આપણે એમના સ્ટાફ સાથે જમશું, બરાબર? તો બધો સ્ટાફ આપણી અંગાત જ જમશે. જુઓ તો લાસ્ટમાં હવે સ્ટાફ બાકી છે. એમ તો બીજા યાત્રાળુ આવતા જ હશે હેરતા હેરતા, પણ હવે ટાઈમ થઈ ગયો જમવાનો તો બધો સ્ટાફ બે અને મૂન પોપટલાલ 2 જણા બાકી હતા, તો અમે 2 જણા હવે બેસી જઈએ છીએ. હજુ પોપટલાલે પ્રસાદ લઈ છે અને આ બાજુ બધો સ્ટાફ. બહુ સરસ પ્રસાદ છે. મહાપ્રસાદ બનાવ્યો છે, સબ્જી બનાવી છે અને રોટલી. અને રોટલી બહુ સરસ બનાવી હોય. જમવાનું એકદમ ટેસ્ટી છે. જય બાબારી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આપણે લોગને અહીંયા એન્ડ આપીશું. એન્ડ આપ્યા પહેલાં જણાવી દઉં કે મિસ્ટર પોપટલાલ લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે બાબારીએ જઈએ છીએ તો ઘણી બધી કષ્ટી પડે, બરાબર? તો હું તો સહન તો નહોતો કરી શક્યો, ટ્રેક્ટરમાં બેઠો તો, બરાબર? તો હવે તમે એટલી બધી કમેન્ટો કરો કે ભાઈ બાબારી તમને કષ્ટી ના પડવા દે અને ઠેઠ સુધી પહોંચાડે, તો એવી તમારી બધાની દુઆ થાય તો આપણે બાબારી પહોંચી જઈએ. તો કમેન્ટ કરવાનું ના ભૂલતા, બરાબર? અને આપણે અહીંયા ભાઈને જેવો પ્રેમ આપ્યો છો એવો ને એવો આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ અને જય બાબારી.